રાજકોટના મવડી વિસ્તારમાં અંદાજિત એક સપ્તાહ પૂર્વે કુંદનબેન ગોંડલિયા નામની મહિલાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો તે પ્રકારની ઘટના જોવા મળી। સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં જોવા મળી છે। હાલમાં સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે 9 માર્ચ 2025ના રોજ સાંજના 4:30 વાગ્યાના અરસામાં મહિલા મવડી વિસ્તારમાં આવેલા 40 ફૂટના રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે નંબર વગરની સ્વિફ્ટ કાર ચાલક મહિલાને અડફેટે લે છે તેમજ ત્યારબાદ મહિલાને હાથના ભાગે ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું। સમગ્ર મામલાને લઈને સીસીટીવી ફૂટેજ સામે આવતા મહિલા દ્વારા હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે। જો કે મહિલાને શા માટે અને કોના દ્વારા અડફેટ લેવામાં આવ્યા હતા તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું। एक ठोकर मेरी बीजी मेरी અને ત્રીજી ઠોકર મને પાડી દીધી એટલે એને પછી ખબર પડી કે આ મને ખબર પડી કે આને મારવાની જ ગણતરી છે મારી પાસે ફોર વ્હીલ ચડાવી દીધી પડી કે પછી એને ફોર વ્હીલ લઈને પાછા વળી વહી ગયા નંબર વગરની ગાડી હતી। સુરતથી સમાચાર। સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે। ઓલપાડ સાયણ રોડ પર અકસ્માત થયો। બાઇક ચાલકને ઘટનામાં નજીવી ઈજા થઈ છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતી જોવા મળી છે। ભાવનગરમાં દશનામ ગોસ્વામી સમાજની છાત્રાલયના પ્રમુખ ઉપર છરી વડે હુમલો થયાની ઘટના જોવા મળી। છાત્રાલયમાં સમાજના લોકો બેઠા હતા એ સમયે યુવકે આવીને અપશબ્દો બોલીને છરી વડે હુમલો કરી દીધો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે યુવકને સમાજના ગ્રુપમાં પ્રમુખ વિરુદ્ધ અવારનવાર ટિપ્પણી કરતા છાત્રાલય બોલાવવામાં આવ્યા હતા। યુવકને રૂબરૂ બોલાવવામાં આવતા યુવક ઉશ્કેરાયો હતો અને હુમલો કર્યો હતો। ઘટનામાં પ્રમુખ જગદીશ ગિરી ગોસ્વામીને હાથના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસ ફરિયાદ બાદ હુમલો કરનાર વ્યક્તિ ફરાર થયા છે। ભરૂચના અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગના બનાવો બાદ જીપીસીબી જાગ્યું છે। આગના બનાવોને રોકવા ગેરકાયદે સ્ક્રેપનો નિકાલ કરનાર ઉદ્યોગો સામે પણ કાર્યવાહી થશે। ગેરકાયદે પ્રવૃત્તિ માટે જમીન આપનાર જમીન માલિકો સામે પણ ગુનો દાખલ કરાવાશે। જમીન ભાડે રાખી ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવતા સ્ક્રેપના ગોડાઉન સામે પણ તંત્રની લાલ આંખ છે। તાજેતરમાં જ અંકલેશ્વરના સ્ક્રેપના 8 ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી જે બાદ જીપીસીબીએ આ તાકીદ કરી છે। અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને એના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલ છે। આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે। દાહોદમાં કુલ 7 મકાનોમાં આગ લાગી હતી। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં આગની ઘટના ઘટી। કાચા મકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। આગ લાગવાનું કારણ અકબંધ છે। ઉચવાણ ગામમાં 1 મકાનમાં અને ઉધવાડા ગામમાં 2 મકાનમાં આગ લાગી હતી। ધાનપુર તાલુકાના પુનાકોટ ગામે પણ 4 મકાનમાં આગ લાગી હતી। દાહોદ અને દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું। કુલ 2 તાલુકામાં 12 મિની ફાયર ટેન્કરોના મદદથી આગ પર પાણી મારી અને કાબુ કરવામાં આવ્યો હતો। મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે।